શ્રી ઝવેરચંદ મેઘાણી સંશોધન કેન્દ્ર રાજકોટ અને NS પટેલ આર્ટ્સ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે ગળતેશ્વર મુકામે જે લોક સાહિત્ય, સંત સાહિત્ય અને ચારણી સાહિત્ય વિષયક વિદ્યાર્થી સજ્જતા શિબિર એનું આયોજન થયું છે, ત્યારે હું પ્રથમ તો આપ સર્વને, વિદ્યાર્થીઓને, કોલેજ પરિવારને, નિલેશભાઈને ખાસ અભિનંદન એટલા માટે આપવા માંગુ છું કે મને કાલે જાણવા મળ્યું કે પ્રથમ આવી ઘટના એક ઘટે છે કે લોક સાહિત્ય, સંત સાહિત્ય અને ચારણી સાહિત્ય ની વિદ્યાર્થી સજ્જતા શિબિર, સેમિનાર, પરિસંવાદો તો ઘણા થયા છે, લોક સાહિત્યને લગતા, સંત સાહિત્યને લગતા, ચારણી સાહિત્યને લગતા સેમિનાર, પરિસંવાદો થયા છે. પણ ભાઈ નિલેશભાઈને ખૂબ ખૂબ એટલા માટે અભિનંદન કે આ વિદ્યાર્થી સજ્જતા શિબિર જેનું કેન્દ્ર લોક સાહિત્ય, સંત સાહિત્ય અને ચારણી સાહિત્ય હોય, આ પહેલી વાર થઈ રહ્યું છે. હવે મારો વિષય, આમ તો શેખડીવાલા સાહેબનો આભાર એટલા માટે કે આ ઉપનિષદીય બેઠક વ્યવસ્થા એમણે બનાવીને આમ અનુકૂળતા એક આપી દીધી કે નજીક જઈને વાત કરી શકાય. અને બીજો એનો આભાર એમ માનું છું કે એમણે વાતાવરણ થોડું હળવું કરી દીધું, કારણ કે હવે આજની બેઠક એવી છે કે હવે આ સંત સાહિત્યની વાત કરી અને જ્ઞાન ને ભક્તિ ને હજી ભરતભાઈ તો વૈરાગ ને ઉપદેશના પદ લઈને આવશે, એટલે તમને કોઈને વૈરાગ જગવીને કોઈ ગિરનાર ભેગા કરી દેવાનો અમારો કોઈ આશય નથી. અને જો કે તમે જાવ એમ નથી, પણ આપણું જે સંત સાહિત્ય છે એ વિશાળ ફલક પર પથરાયેલું છે. નિલેશભાઈએ બહુ સરસ મજાની એવી ક્રમબદ્ધ વ્યવસ્થા કરી છે કે પ્રથમ ભારતીય સંત સાહિત્યની વાત થાય, પછી ગુજરાતના સંત સાહિત્યની વાત થાય. એટલે મારે વાત કરવાની છે ગુજરાતનું સંત સાહિત્ય અને એમાં પ્રગટતી સામાજિક સમરસતા. પેલો પ્રશ્ન આપણને થાય કે ગુજરાતનું સંત સાહિત્ય શું હોય, કોણ આ ગુજરાતના સંતો કોણ, અને આ ગુજરાતી સંત સાહિત્યનો ઉદ્ભવ કઈ રીતે? તો કે આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ ભણીએ છીએ એટલે એમાં એવું આવે છે કે 1150 થી લઈ અને 1850 સુધીનો સમયગાળો એ આપણું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, અને એમાં વળી એક વિભાગ આપી દીધો હોય કે એમાં રવિબાણ સંપ્રદાયના સંતો છે, એમાં ધીરો છે, ભોજો છે, નિરાંત છે, અને પછી એક વિભાગ આપી દીધો હોય સ્ત્રી સંતોનો, એક વિભાગ આપ્યો હોય મુસ્લિમ સંતોનો, અને એક નાનો એવો વિભાગ આપ્યો હોય સ્વામિનારાયણ સંપ્રદાયનો. આ આપણું પરંપરાથી આપણે મારા બાપુજી ભણતા અને મારા દાદા આ જ ઇતિહાસ ભણતા હતા, એટલે એમાં થોડોક સુધારો વધારો કરવાની જરૂર છે. સંત સાહિત્ય એક સ્વતંત્ર વિદ્યાશાખા, લોક સાહિત્ય એક સ્વતંત્ર વિદ્યાશાખા, ચારણી સાહિત્ય પણ એક સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે અસ્તિત્વમાં આવે, આ એનો શુભ આશય આપણી આ બેઠકો છે. આ વિદ્યાર્થી સજ્જતા શિબિરનો મુખ્ય આશય છે કે આમાંથી કોઈ બીજ અંકુરિત થાય અને એને પ્રેરણા મળે કે આનો એક સ્વતંત્ર આપણે અભ્યાસ કરવો જોઈએ. મારી વાત હું અલગ એટલા માટે પાડીશ, આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જે 1150 થી 1850 ના સમયગાળા સુધીની જે વાત થઈ છે, એમાં હું મારો મત એમ મૂકીશ કે ગુજરાતનું સંત સાહિત્ય એ ગુજરાતી ભાષાના ઉદ્ભવથી જ આરંભાયેલું છે. એના મારી પાસે કારણો છે. અપભ્રંશ થી લઈને નરસિંહ સુધી આપણે પહોંચીએ છીએ, ત્યાં સુધીની જે જૈન કવિતાઓ આપણને મળે છે, આ જૈન કવિતાઓનું મુખ્ય વિષય છે ધર્મ, અને ગુજરાત છે એ ધર્મને કેન્દ્રમાં રાખે છે. અહીંયા વર્ષોથી, સદીઓથી, યુગોથી
એવા પુરાવાઓ મળે છે. અહીંયા બૌદ્ધ ગુફાઓ મળે છે ને અહીંયા આ પુષ્ટિ માર્ગી સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય પણ વેદ કાળથી છે. અહીંયા કૃષ્ણ પણ આવ્યા છે, અહીંયા નાથ પંથના સાધુઓ પણ આવ્યા છે. એટલે અપભ્રંશથી લઈ અને નરસિંહ સુધી પહોંચતા સુધીમાં જે આપણને જૈન કવિતાઓ મળે છે, આ જૈન કવિતાનો મુખ્ય વિષય ધર્મ છે. એટલે સંત સાહિત્યના સ્ત્રોત આપણે ત્યાં શોધી શકીએ. હવે બીજી એક ક્લેરિફિકેશન એ કરી દેવાનું કે ગુજરાતનું સંત સાહિત્ય આપણે આમ વાત કરીએ ત્યારે ઘણીવાર મીરાબાઈ આવે, મીરાના પદ આવે. બધા એમ તર્કવાદી લોકો આમ પ્રશ્ન ઉભા કરે કે ભાઈ આ મીરાબાઈ તો રાજસ્થાનમાં થઈ ગયા, રૈદાસની વાત આવે તો રૈદાસ પણ રાજસ્થાનમાં થઈ ગયા. પણ એવું નથી. ગુજરાતના સંતો આપણે થોડાક વિશાળ હૃદય રહ્યા ને, ગુજરાતી પ્રજા આમ કેમ વિશ્વ આખામાં ફેલાયેલી, એમ સંત સાહિત્ય પાછું ફેલાયેલું છે. જેનો જન્મ ગુજરાતમાં થયો હોય એ પણ ગુજરાતી સંત છે. જેનો એ ગુરુ પરંપરા ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતી હોય એ પણ ગુજરાતી સંત છે. જે બહારના કોઈ પણ રાજ્યના હોય, અને આપણે તો ગુજરાત તો હવે થયું ને, પેલા તો રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત આ બધું એક હતું. આ ભૂગોળ તો પછીથી અસ્તિત્વમાં આવી. પણ યાત્રાઓ કરતા 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 પેલાના કહે ને કે કબીર કહે છે કે સાધુ તો ચલતા ભલા, એમ પેલા તો બધા યાત્રાઓ જ કરતા. યાત્રાઓ કરતા 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 ગુજરાતમાં આવ્યા હોય, આશ્રમ સ્થાપ્યો હોય અને અહીંયા રોકાઈ ગયા હોય, એ પણ ગુજરાતના સંત છે. અને જેની વાણી ગુજરાતી ભાષામાં મળે છે, જેની વાણી ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થાય છે, એ ગુજરાતી સંતો છે. એટલે ગુજરાતનું સંત સાહિત્ય આવું બહોળા પ્રમાણમાં આપણને મળે છે. એટલા માટે હું કહું છું કે એક આમ પહેલા તો ઝવેરચંદ મેઘાણીથી શરૂ કરી એટલે ઈ સોરઠી સંતવાણી ને એ બધું કરી ગયા. પણ આ જે અલગથી વિદ્યાશાખાનો વિચાર કોણે આપ્યો? મકરંદ દવે. એને નંદીગ્રામમાં એમ આશ્રમ સ્થાપ્યો, ત્યાંથી એ બધા નિરંજન રાજ્યગુરુ ને ડોક્ટર નાથાલાલ ગોહિલ ને પછી મનોજભાઈ રાવલ ને ડોક્ટર બળવંત જાની ને અલગ અલગ રીતે સ્વતંત્ર બહોળા પ્રમાણમાં બૃહદ કાર્યો કરવા માંડ્યા સંત સાહિત્યને લઈને. અને ત્યાંથી એમ વિચાર સ્ફુર્યો કે સંત સાહિત્ય પણ એક પોતાની અલગથી વિદ્યાશાખા ધરાવતું હોવું જોઈએ. એટલે ગુજરાતનું સંત સાહિત્ય, હવે આના સ્ત્રોત કઈ રીતના, કઈ રીતે આપણી સામે રજૂ થાય છે? તો ગુજરાતનું સંત સાહિત્ય 4 વિષય સાથે રજૂ થાય છે. એક છે ધાર્મિક, બીજું છે આધ્યાત્મિક, ત્રીજું છે સાંપ્રદાયિક અને ચોથું છે સાધનાત્મક. આ 4 મુદ્દાઓ સાથે ગુજરાતી સંત સાહિત્ય આપણી સામે રજૂ થાય છે. ધાર્મિક, આધ્યાત્મિક, સાંપ્રદાયિક અને સાધનાત્મક. અને આ ગુજરાતનું સંત સાહિત્ય આમ ઐતિહાસિક ક્રમ પ્રમાણે તમે લઈ શકો કે 11મી સદીનું ગુજરાતી સાહિત્ય, 12મી સદીનું, એમ કરી કરીને આજ સુધી. હું નથી માનતો, મારો અંગત મત જુદો છે કે 1850માં મધ્યકાળ પૂરો થઈ ગયો, એ હું માનું છું. પણ 1850માં સંત સાહિત્ય પૂરું થયું એ વસ્તુ ખોટી છે. કારણ કે આ સંત પરંપરા તો કબીરથી ચાલી છે. સંત પરંપરા કોઈ દિવસ નાશ પામતી નથી. સંતો આવે છે, સંત સાહિત્ય રચાય છે, મથામણ કરવાની છે આપણે એને. કારણ કે સંત સાહિત્ય નદીના ધોધ જેવું છે. એ તો દરિયામાં મળતું જાય ને વળી પાછી એક ઝરણા સ્વરૂપે ફૂટે ને વળી પાછું એ નદીનું સ્વરૂપ ધારણ કરે. એટલે કોઈ દિવસ નદીનો અંત થાય ને સંત સાહિત્યનો અંત થાય નહીં. પણ આ સંત સાહિત્યને સદી પ્રમાણે આપણે જોવા કરતા મારા ખ્યાલથી આપણી સામે જે સંત સાહિત્ય રજૂ થયું છે એ સંત સાહિત્ય લોક ધર્મની રીતે રજૂ થયું છે. અને ધર્મ, ગુજરાતના સંત સાહિત્યની વિશેષતા એ છે કે એ ધર્મને આપણને સંપ્રદાય દ્વારા આપણી સામે મૂક્યો છે. સીધે સીધો ધર્મ મૂક્યો નથી. સીધો ધર્મ મૂકે તો આપણને સમજાય નહીં. હવે સંત સાહિત્ય સમજાતું નથી, સીધો ધર્મ તો કેમ સમજાય? એટલે સીધો ધર્મ આપણી સામે ન મૂકી અને સંપ્રદાય દ્વારા આપણી સમક્ષ મૂક્યું છે. એટલે આપણે સંપ્રદાય, પંથ પરંપરા દ્વારા
આપણે આ ગુજરાતના સંત સાહિત્યને સમજીશ ને હું ચિઠ્ઠી ન મોકલવી પડે એવો પ્રયત્ન કરીશ. નિલેશભાઈ, મહાપંથ, નાથપંથ અને સંત પંથ. ઘણા કબીર પંથી કહે છે, પણ કબીર પંથ નું કરીએ તો એ વ્યાખ્યા થોડીક સીમિત થઈ જાય, કારણ કે ઘણા એવા સંતો છે કે જે સંપ્રદાય સાથે જોડાયેલા નથી. એટલે આપણે કબીર પંથ એવો શબ્દ નહીં વાપરીએ, કબીરને પણ સંત પંથ ની અંદર લઈ લેશું. મહાપંથ આ પેલો આદિ અનાદિ કાળથી શિવ શક્તિએ જે પંથ ચલાવ્યો, શિવ અને પાર્વતી દ્વારા જે પંથ ચાલ્યો એ મહાપંથ છે. હવે તમે જો સમરસતાની આમાં મારે વાત સાથે સાથે એ કરતી જવાની છે. ઇતિહાસ સંદર્ભ તો લેવાનો જ છે, સંત સાહિત્યનો પરિચય તો આપવાનો જ છે, પણ સાથે સાથે સામાજિક સમરસતા ક્યાં ક્યાં પડી છે. તો પહેલા વહેલું જ મહાપંથમાં સામાજિક સમરસતા ત્યાં પડી છે કે વેદ ઉપનિષદ કાળમાં જૈન સંપ્રદાયમાં જ્યાં સ્ત્રીને મોક્ષનો અધિકાર નહોતો, વેદ શાસ્ત્રોના પઠન પાઠનનો અધિકાર નહોતો, ત્યાં મહાપંથમાં સ્ત્રી ગુરુ સ્થાને છે. તોરલ ગુરુ છે, જેસલ શિષ્ય છે, લોયણ ગુરુ સ્થાને છે, લાખો શિષ્ય સ્થાને છે, રૂપાદે ગુરુ સ્થાને છે, માલદે શિષ્ય સ્થાને છે. એટલે મહાપંથ એમાં પાછી 3 પેટા શાખાઓ પડે છે. મહાપંથમાં ગુરુ ઉગમસિંહનું સત્સંગ મંડળ છે, એમાં આ બધા સંત યુગલો આવે, બધા જેસલ તોરલ, રૂપાદે માલદે, ખેમડીયો કોટવાળ ને દાડલ દે. રામદેવ પીર પણ એ જ સમયમાં 15મી સદીમાં થઈ ગયેલા, એટલે રામદેવ પીર ને ડાલીબાઈ. આની વિશેષતા એ છે કે એક આપણે સમાજમાં જેને અસ્પૃશ્ય માનીએ છીએ, અંત્ય જ કહીએ છીએ, એક ઈ હોય ને એક સવર્ણ હોય, એક અસ્પૃશ્ય હોય એક સવર્ણ હોય. મહાપંથની આ વિશેષતા છે. અને પાછા ગુરુ સ્થાને સ્ત્રી છે. એટલે ગુરુ ઉગમસિંહનું સત્સંગ મંડળ. બીજું છે પાંચાળનું ભક્ત મંડળ, પાંચાળની પીર પરંપરા. એમાં આપા રતા છે, આપા મેપા છે, આપા જાદરા છે, આપા દાના છે, આપા ગીગા છે, આપા વિસામણ છે. અને ત્રીજું છે પરબની પીર પરંપરા. એમાં સંત દેવીદાસ, અમરમાં, સાદુળ ભગત, સેલાણી સાંઈ, આ બધાય છે. હવે આ બધાની સમાંતરે કચ્છમાં એક સંત થઈ ગયા, ઈ સંત મેકણ. એને આપણે ગુજરાતીમાં આમ લઈ લઈએ, કચ્છીમાં મેકણ છે, પણ ગુજરાતીમાં આપણે મેકરણ કરી નાખ્યું છે. મોટા ભાગે આપણી માન્યતા કેવી છે કે સંત સાહિત્ય એટલે પદ, સંત સાહિત્ય એટલે ભજન, સંત સાહિત્ય એટલે સાખી, સંત સાહિત્ય એટલે દુહા, સંત સાહિત્ય એટલે આરાધી પ્રકારના ભજન, સંત સાહિત્ય એટલે આગમવાણી. એ તો છે જ, પણ એ પદ્ય સ્વરૂપો છે. પણ તમે મેઘાણીની પરકમમાં વાંચો, તમે મેઘાણીની સોરઠના તીરે તીરે વાંચો, કે મેઘાણીને સૌરાષ્ટ્રના ખંડેરોમાં આ પુસ્તકો વાંચો, તો આ શું છે? આ એની નોંધ પોથી છે, કાચણ પોથી. એ જ્યાં જ્યાં ગયા ને એમાં એને લખ્યું કે હું આ જગ્યાએ ગયો તો અને આ વાસુર વાળા પાસેથી મને આ માહિતી મળી છે. હું તુલસી શ્યામ ગયો તો મને જોગીદાસ ખુમાણ વિશે મને આ માહિતી મળી. હું સત્તાધાર ગયો તો મને આપા ગીગા વિશે આ માણસ પાસેથી આ માહિતી મળી. પરકમમાં મેઘાણી લખે છે કે એટલે મારું કહેવાનો અર્થ એ છે કે સંત સાહિત્ય માત્ર પદ્યમાં નથી રજૂ થતું, એ કર્ણોપકર્ણ કથા સ્વરૂપે પણ તમારી સામે રજૂ થાય છે, જે ધ્યાન હજી સુધી આપણા ગુજરાતી સંત સાહિત્યના સંશોધકોએ આપણું દોર્યું નથી. કે આ કથાઓ જે કર્ણોપકર્ણ છે એ પણ સંત સાહિત્ય અંતર્ગત જ આવે. મેઘાણી એમ લખે છે, જનશ્રુતિઓ છે અને એને આપણે સ્વીકાર. જો લોક કથા આપણે સ્વીકારતા હોઈએ તો સંત કથા શા માટે એને સંત સાહિત્યમાં ન લઈએ? મેઘાણી કહે છે, આ સમરસતાનું દૃષ્ટાંત સરસ મજાનું આપે છે કે લાખું કરીને એક બાઈ અને વિધર્મી, જેને આપણે કહીએ મુસ્લિમ ધર્મમાંથી આવતી લાખું, એનો પતિ, એનો ઘરવાળો
અધમ એની ઉપર જુલમ ગુજારે, મારી મારીને અધમુઈ કરી નાખી અને ઘરમાંથી કાઢી મૂકી. લાખુને ઘરમાંથી કાઢી મૂકી એટલે ચલાળા આવે છે લાખુભાઈ, અને ચલાળાના સંત એ સમય તો પીર તરીકે પૂજાતા અને જીવતા જીવ એની માનતાઓ ચડતી એવા આપા દાના આ ભાઈ લાખુને સંગ્રહે છે, આશ્રમમાં સ્થાન આપે છે, આશ્રમમાં નિવાસ આપે છે. હવે આ લાખુ મુસ્લિમ ધર્મની સમાજમાં જેને નીચલામાં નીચલું સ્તર આપ્યું છે એવી મુસ્લિમ ધર્મમાં પાછા ગધઈ કોમ, ઈ કોમમાં આવતી લાખુ અને એને આશ્રય આપે છે આપા દાના. અને ચલાળાની જગ્યામાં આપા દાનાના જ એક સાધુ આ લાખુ સાથે અધર્મ આચરી બેસે છે. લાખુની ભૂલ છે, એની સહમતી સાથે. એટલે લાખુ પછી એને ગર્ભ રહી જાય છે અને પછી લાખુ આપઘાત કરવા જાય છે. અને આપા દાનાને આ ખબર પડી જાય છે કે આ લાખુ આપઘાત કરવા જઈ રહી છે. એટલે એને હાથ પકડો. શું કરે છે કે બાપુ મારાથી અધર્મ અચરાઈ ગયો છે, આ તમારી જગ્યાના સાધુ, હવે નામ લેવાય એવું નથી, પણ મારે આપઘાત કરવા, જીવ ટૂંકાવી દેવાનો મારે આ એવી મજબૂરી છે મારી. કેમ તારે જીવ શા માટે ટૂંકાવી દેવો છે? બાપુ મારા પેટમાં પાપ ઉછરે છે. એટલે આપા દાના કહે છે કે બેન, પાપ નથી, તારા પેટમાં તો એક જોગી છે અને આ જોગી તો હજારો લાખો લોકોને સતમાર્ગે દોરશે અને આ જોગીનો જન્મ થશે તો કઈક લોકોનો ઉદ્ધાર કરશે. કાંઈ વાંધો નહીં, આ હાર હું મારી માથે લઈ લઈશ. અને આપા દાના એને ઈ બાળકને જન્મ અપાવે છે અને લાખોની ભૂખેથી બાળક જન્મે છે. ઈ બાળક મોટો થાય છે, સેવા કાર્યો કરે છે, છાણના સુંડલા ઉપડાવે છે અને પછી સેવા કાર્ય પાકે છે અને પછી આપા દાના એને સંત પદે સ્થાપે છે. ઈ સંતનું નામ આપા ગીગા. હવે તમે જુઓ, જેને આપણે મુસ્લિમ કહીએ, જેને આપણે સમાજના નીચલા સ્તરનો માણસ કહીએ, જેને આપણે છેલ્લી પંક્તિનો માણસ કહીએ, અને સૌથી મોટી વાત તો એ કે જે વ્યભિચારમાંથી પાકેલું ફળ, વ્યભિચાર પછીનું જે સંતાન, અને ઈ આવો માણસ એ આપા ગીગા તરીકે અત્યારે તમે સૌરાષ્ટ્ર એટલે સંત ભૂમિ તરીકે ઓળખાય. ઈ સંત ભૂમિનું કેન્દ્ર બિંદુ પાછું સત્તાધાર ને પરબ ને, એટલે સમરસતામાં આવા દૃષ્ટાંતો આપણી સંત કથામાં પડેલા છે. રૂપાદે માલદે એની કથાઓ મળતી હોય. માલદે તો હરિજન જ્ઞાતિનો અને એને રૂપાદે જીભનો માનેલો ભાઈ બનાવી દે ને પછી મેઘધારુ પાસે સત્સંગ કરવા જાય. મેઘધારુ હરિજન જ્ઞાતિનો અને પછી માલદે અહીંયા કેમ મીરાબાઈ પાસે રાણાજી છે એને હેરાન કરે છે, એમ મેઘધારુ ને ત્યાં સત્સંગ કરવા જતી રૂપાદેને માલદે હેરાન કરે છે કે ઓ આ તો હરિજન, આપણે તો ક્ષત્રિયાણી, તું તો અહીંયા જાતો, તું તો ખાતી હશે એની યારે બેસીને, એનું પાણી પીતી હશે, આપણે તો અભડાઈ જાય, આપણે તો રાજ દરબારી લોકો કહેવાય. અને પછી એ પીર ઉગમશી દેવાયત આવ્યા, સામા મેલ્યા સામૈયા, મેઘદારુ ને ઘેરે ધણી પધાર્યા, ધૂનો ધર્મ થપાણો. મહાપંથને ધૂનો ધર્મ પણ કહે છે. ધૂનો ધર્મ એટલે જૂનો ધર્મ, જૂનો ધર્મ એટલે શિવ અને શક્તિએ સ્થાપેલો, શિવ અને ઉમૈયા દેવીએ સ્થાપેલો ધર્મ. એટલે આવી પછી તો આપણે જેસલ તોરલના ભજનો ગુજરાતીમાં મળે ને રૂપાદે માલદેના ગુજરાતીમાં મળે છે ને એવી કથાઓ લાખા લોયણની મળે છે કે લાખાને તો લાખો છે એ રાજા હોય છે અને એને લાલચ જાગે છે ગુરુ ગાદીની, ને પછી સંત મંડળ એક સાથે નીકળે ગુરુ ઉગમસિંહનું ને એની લાલચ છે કે હું આજે ગુરુ ગાદીએ બેઠી જાઉં, ઉગમસિંહ નહીં ગુરુ ગાદીએ હું હોઉં. અને પછી ગુરુ ગાદીએ બેસવા જાય પછી તો એની કથા એક લાંબી છે, પણ એને કોઢ નીકળે છે અને કોઢ નીકળે છે ત્યાં પછી લોયણ એક ભજન રચે છે કે કરણી ચૂકો અને થયાઓ લાખા તું કોઢિયો. પણ હવે આ તો કૂચ્યું ગુરુજીને હાથ, આની કૂચી તો ગુરુજીને હાથ છે. પછી ઈ કથા આખી આગળ વધે ને ગુરુ ઉગમસિંહ પાસે આ વાત જાય છે અને આના ભાગનું તપ ગુરુ ઉગમસિંહ કાશી બેઠા કરે છે અને અહીંયા લાખો છે એ વળી પાછો એને નવચેતન મળે છે. આવી કથાઓ
આ લોયણના ભજનો પણ આપણને મળે છે. રમેશ સાગઠિયાએ બહુ સરસ લોયણના જીવન કવન અને દર્શન ઉપર પીએચડી કર્યું છે. આ ગુરુ ઉગમસિંહ નું સત્સંગ મંડળ, ગુરુ ઉગમસિંહ ની સંત પરંપરા અને બીજી પરંપરા આવે છે પાંચાળની પરંપરા, ઈ પણ આપણે વાત કરી. અને પછી આવે છે પરબની પીર પરંપરા. તમે જો રક્તપીતિયાઓ આપણી સામે કોઈ આપણે તો કોઈને કઈક રોગ છીક થઈ હોય તો એમ કે ભાઈ આગો બેન તારા લીધે મને છીક આવે છે. કોઈ બગાસું ખાતું હોય તો ભાઈ આ તને જોઈને મને હું ગાવવા માંડ્યો. કોકને ગુમડું થયું હોય તો આપણે એને પૂછતા નથી ભાઈ આ શું થયું એમ. કોઈની ફોડકી અડવા તમે તૈયાર છો? તમે કોઈની ફોડકી અડી નથી શકતા. ઈ સમયે પરબની પીર પરંપરામાં અમરમાં અને દેવીદાસ, તમે વિચારો એક આહિરની સ્ત્રી પરણીને સાસરે જવાની જગ્યાએ આણું વળવાનો પ્રસંગ છે અને ઈ સાસરે જવાની જગ્યાએ રસ્તામાં દેવીદાસ બાપુની જગ્યા આવે ને ત્યાં રોકાઈ જાય. અત્યારની કોઈ યુવાન સ્ત્રી રોકાય એમ? સાધુ પુરુષ અને એને રોકાવે ને એના કુટુંબને ન રોકાવા દે. અને એટલા માટે આ સંત કથાઓને પણ આપણે સંત સાહિત્ય અંતર્ગત સ્થાન આપવું જોઈએ. એટલે મારી તો નિલેશભાઈ, હું તો એવું વિચારું કે સંત સાહિત્યનો ઇતિહાસ એમ રચાવવો જોઈએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં શા માટે સંત સાહિત્ય આવે? જો આદિવાસી સાહિત્યનો ઇતિહાસ રચાતો હોય, ભગવાનદાસ પટેલ લખતા હોય કે હસુભાઈ યાજ્ઞિક લખતા હોય કે વનસ્વર નામે ડોક્ટર બળવંત જાનીના સંપાદનો મળતા હોય તો સંત સાહિત્યનો ઇતિહાસ શા માટે નહીં? એટલે આજની આ બેઠક છે એમાંથી એક ફલશ્રુતિ રૂપે એમ નીકળે કે ભાઈ આ એમએ મેં જાણી લીધું કે તમે બધા એમએ ના વિદ્યાર્થી છો. અમે તો પ્રયત્ન કરશું જ, પણ એમએ ના વિદ્યાર્થીઓ પણ આગળ વધીને જો આ સંત ને તમે, હું એટલા માટે સંત સાહિત્ય ઉપર ભાર આપું છું કે તમને જાણીને આનંદ થશે. સંત સાહિત્ય તો કેમનું? આપણું ગુજરાતનું. ગુજરાતના હરિજન સંતો વિશે જાણવા માટે ફ્રાન્સમાં માલિઝો નામની ફ્રેન્ચ વિદુષી જો ફ્રાન્સ થી આવી શકતી હોય તો આપણું ઘર આંગણાનું સંત સાહિત્ય આપણે ન વટીએ? આપણે શા માટે? સૌરાષ્ટ્રના હરિજન ભક્તો આ વિષય ઉપર ડોક્ટર નાથાલાલ ગોહિલે 1987માં પીએચડી કર્યું. 2003માં ડોક્ટર બળવંત જાનીએ જ્ઞાન માર્ગી ગુજરાતી કવિતા આ વિષય ઉપર અભ્યાસ આપ્યો. એમણે એમાં તો બુટીઓ ને નરહરી ને બધા જ્ઞાન માર્ગી કવિઓને લઈ લીધા. પણ મારી તો ઈચ્છા એવી છે, ત્યાં જે વિદ્યાર્થી સજ્જતા શિબિરમાં જે વિદ્યાર્થીઓ હાજર છે, અને આનંદ આમ તો NS પટેલનું નામ તો ગુજરાતભરમાં ગુંજતું છે શિબિરો ના લીધે, પરિસંવાદોના લીધે, વર્કશોપના લીધે. એટલે એની ફલશ્રુતિ રૂપે આમાંથી કોઈ એવા વિદ્યાર્થી તૈયાર થાય કે ગુજરાતનો સંત સાહિત્યનો ઇતિહાસ એ પીએચડી માં પણ સામેલ કરે, શોધ નિબંધમાં પણ, અને સ્વતંત્ર અભ્યાસ કે પ્રોજેક્ટમાં પણ સામેલ કરે તો એમાં અમારો હર્ષ પણ હશે અને એમાં અમારો સહકાર પણ હશે. એટલે પરબની પીર પરંપરા આવે. હવે આ પરબની પીર પરંપરામાં સંત દેવીદાસ છે, અમરમાં છે, સાદુર ભગત છે અને સેલાણી સાંઈ પણ છે. બીજા નામી અનામી તો કેટલા, ઈ પછી તમે આ સાહિત્યનો ઇતિહાસ લખો ને ઈ તમારા ભાગે શ્રમ આવે. પણ જે આ પ્રમુખ જે સંતો છે, કારણ કે આમાં પાછો સમયની પાબંદી હોય, કલાકમાં બધું બતાવવાનું હોય, પણ આ બધા સમકાલીનો છે. મેં હમણાં વાત કરી ને પાંચાળના ભક્ત મંડળની ઈ છે પરંપરા છે, ચલાળા સુધી આવી જતી હોય. હવે આ સાદુર ભગતની એક કથા મળે છે, જનશ્રુતિ જેને આપણે કહી શકીએ, દંતકથા કહી શકીએ. હવે આ સાદુર ભગત નિલેશભાઈ કેવા કે એને દેવીદાસ બાપુની વિદાય થઈ ગઈ છે, અમરમાની વિદાય થઈ ગઈ છે, ગાદી પર સાદુર પીર તરીકે એ બિરાજે છે. એની એક આદત આ સંત કથા એક મળે છે કે કોઈ પણ નવ પરિણીત સ્ત્રી આવે પરણીને
એટલે એને પેલા આપણે કેમ અત્યારે કરિયાવરમાં ઓલા ડબલ બેડ ને હોય તો એવું બધું આવી ગયું છે આધુનિક, પણ એ સમયે ઢોલિયો આપતા. હવે આ ઢોલિયો આપે ને એટલે ઈ ઢોલિયો પેલા ઈ દીકરી ન વાપરે. આની એવી ખ્યાતિ ના, એવી માન્યતા કે પેલો ઢોલિયો તો એના ઉપર બેસીને સાદુલ પીર જ ભજન ગાય, એવી માન્યતા કે દીકરી પરણીને આવે ઈ ઢોલિયા ઉપર સાદુલ પીર જ પેલા વેલા ભજન ગાય. ને આ સાદુલ પીર ને પાછી ટેવ એવી કે ભજન ગાય ને એટલે ભજનની મસ્તીમાં એવા આવી જાય એટલે ઠેકડા મંડે મારવા, ભજન ગાતા ગાતા એટલે ઠેકડા મંડે મારવા, ઢોલિયો તોડી નાખે. કેટલી દીકરીઓના ઢોલિયા તોડી નાખ્યા ભજન ગાઈ ગાય. હવે આ બધા સમકાલીન સંતો હતા એટલે એક દિવસ ઈ ગામમાં આપા દાના હાજર, ચલાળાના આપા દાના હાજર. હવે તમે જો આમાં પાછી સોરઠી ભાષા આવશે, કાઠિયાવાડની પ્યોર ભાષા. અત્યારે તો કાઠિયાવાડમાં ઈ ભાષા લુપ્ત થતી જાય છે, પણ પ્યોર કેમ અહીંયા આપણે ચરોતરી ભાષામાં નથી વાત કરતા, એમ કાઠિયાવાડના ભારે ભરખમ શબ્દો છે ઈ આવશે, તમે જોજો. એટલે આપા દાના જોઈ છે એની હાજરી, એટલે સંતનો પ્રભાવ છે. દીકરી પરણીને આવી, ઢોલિયા ઢળાઈ ગયો છે, સાદુલ પીર ભજન ગાવા બેસે છે. અને ભજન ગાવા બેસે છે એટલે મસ્તીમાં આવી જાય છે, મંડે છે ઠેકડા મારવા. ઢોલિયો ભાંગતો જ નથી, કારણ કે સંતનો પ્રભાવ ને આપા દાનાની હાજરી છે. ઢોલિયો ભાંગતો નથી, એમાં એનું પાછું પ્રિય ભજન માંડ્યા ગાવા કે લાગ્યા શબ્દના બાણ મારા પ્રેમે વિંધાણા પ્રાણ મને લાગ્યા શબ્દના બાણ. એટલે વધારે ઠેકડા મારે છે, એટલે ઢોલિયો ભાંગતો નથી. એટલે સાદુલ પીરને પેલી એવી ઘટના ઘટી ગઈ કે આ ઢોલિયો ભાંગ્યો નહીં. એટલે આમ બધી જોયું, આમ નજર કરી, ત્યાં આમ દૂર આપા દાના બેઠેલા. એટલે મેં કીધું ને સોરઠી ભાષા કાઠિયાવાડી, એટલે આપા દાના બોલે કે મારું આ ખાટલી હારી ટપુ ગયો. એટલે સાદુલ પીર ત્યાંથી ઉભા થઈને આપા દાના પાસે આવે છે કે દાના ભગત આપા અને માફ કરજો, મારી આ કઈક ભૂલ થઈ હોય તો જ તમે આવો સંકેત કર્યો હોય, આવું વાક્ય તો જ વાપરો, બાકી તમે આવું વાક્ય ન વાપરો. વળી પાછી સોરઠી ભાષા તમે જો. એટલે આપા દાના કહે છે કે ભણે સાધુ, તું તો એમ કહીશ કે મને શબ્દના બાણ લાગ્યા, પણ મને તો એક ખાલી તણખો અડુગોસ ને, ઈ તણખો અડુગો તે દીનો હું ઠરીને હેમ જેવો થઉં ગોસ, અને તું તો એમ કે મને શબ્દના બાણ વાગ્યા છે. ઢોલિયો દીકરીઓનો નથી ભાંગવાનો, ઢોલિયો અહમનો ભાંગ. આ સંત સાહિત્યમાં આવી સંત કથાઓ મળે છે ને આનું સંપાદન થવું જોઈએ, તો આ વિદ્યાર્થી સજ્જતા શિબિર સાર્થક થશે. આ વિખરાયેલી પેઢી જ છે, ઉપલબ્ધ છે. અને આ બરોબની પીર પરંપરા પછી આવે છે નાથ પરંપરા. ગુજરાતી સંત સાહિત્યમાં નાથ પરંપરાનું આપણને જે સાહિત્ય મળે છે, આ નાથ પરંપરાનો ઉદ્ભવ ક્યાંથી થયો, આ નાથ પરંપરા આવ્યો ક્યાંથી? વેદકાળની વર્ણ વ્યવસ્થા જે પાછળથી પુરુષ સૂક્ત લાગુ પડ્યું ઋગ્વેદમાં, અને એમાં એમ કહે છે કે એક વિરાટ પુરુષ ના મુખમાંથી બ્રાહ્મણ, બાહુમાંથી ક્ષત્રિય, એવી રીતે છે ને વૈશ્ય ને છે ચરણમાંથી શૂદ્ર આવ્યા, ને પછી આ તો વર્ણ વ્યવસ્થા હતી. પણ આ વર્ણ વ્યવસ્થા જાતિ વ્યવસ્થામાં પરિણમી, અને ત્યાંથી આ વસ્તુ, એમાંથી પછી એના વિરોધી સ્વર તરીકે જૈન ધર્મ પણ આવ્યો, એને સમર્થન આપતો, અને વેદકાલીન ધર્મને પડકાર આપતો બૌદ્ધ ધર્મ આવ્યો. ને આ બૌદ્ધ ધર્મમાં તંત્ર ભળે છે, અને તંત્ર ભળે છે એમાંથી એક પરંપરા ઉભી થાય છે સિદ્ધ પરંપરા, અને આ સિદ્ધ પરંપરામાંથી નાથ પરંપરા આવે છે.
આ નાથ પરંપરાનો ઉદ્ભવ જ આમ તો અસ્પૃશ્યતા નિવારણમાંથી આવ્યો છે. પણ પછી એ હઠ યોગ ને એવું બધું કરવા માંડ્યા. ગોરખના ગયા પછી ભરતભાઈ, ગોરખના ગયા પછી ગોરખના નાથ સંતો કે હઠ યોગીઓ જુદી જુદી ક્રિયાઓ કરવા માંડ્યા. આમ આસન વળાય, આમ આસન વળાય, આમ આ ખેંચરી, આ મુદ્રા, આ મુદ્રા. એના ઉપરથી ભરતભાઈ એક શબ્દ આવ્યો છે, ગોરખ ધંધા. ભાઈ તારા ગોરખ ધંધા બંધ કર એમ. આ સંજ્ઞા હોય સંત સાહિત્યમાંથી આવે છે. એટલે આ ગોરખ ધંધા એ શબ્દ એમાંથી આવે. પછી ઈ જે નાથ પરંપરા આવે છે, હવે આ ગોરખ એ એમ કહેવાય છે કે આ ગોરખ જે નાથ પરંપરા છે એના આદિ ગુરુ શિવ એના સ્થાપક. અને જનશ્રુતિ તો એમ કહે છે કે શિવ પાસેથી મંત્ર મત્સ્યેન્દ્રનાથ પાસે ગયો અને મત્સ્યેન્દ્રનાથે ગોરખને પ્રબોધ્યા. ને પછી તો ગોરખ, તમે જો પંજાબમાં ગોરખની જગ્યા મળે, ઉત્તર પ્રદેશમાં ગોરખપુર છે, અને આપણે સૌરાષ્ટ્રમાં ગોરખમઢી છે કોડીનાર પાસે. વેરાવળથી કોડીનાર જાવ એટલે રસ્તામાં ગોરખમઢી આવે ને જોવા જેવું સ્થળ છે. નાથ યોગીઓની આ સમાધિ છે. હવે તમને એમ વિચાર આવે તો આ ગોરખ કેટલું આયુષ્ય જીવી ગયા. તો જનશ્રુતિ તો એવું કહે કે ચારેય યુગમાં ગોરખ હતા. કબીર કહે ને સતયુગમાં સત પાવડી લીની, દ્વાપર જોડી જંદા, ત્રેતા યુગમાં આડબંધ બાંધા, અને કળિયુગમાં પીર નવ ખંડા. એટલે ચારેય યુગમાં ગોરખ હતા એમ જનશ્રુતિઓ કહે છે. પણ આપણે એમ માનીએ કે ગોરખના નાથ જોગીઓ બધે કાનફટા સાધુઓ બધે વિચરણ કરતા, અને પછી એમાંથી જે આવ્યું, અને ભરથરીની કથાઓ ગુજરાતીમાં મળે છે. અને આપણે નાથપંથી સાધુને ભરથરી પણ કહીએ છીએ. ગોપીચંદ ભરથરીની કથાઓ ગુજરાતી સાહિત્યમાં મળે છે, રાજસ્થાનીમાં પણ મળે છે, ઉત્તર ગુજરાતની હિન્દી ભાષામાં પણ મળે છે. એટલે આ નાથ યોગીઓ જે નાથ પરંપરાનું સાહિત્ય છે એમાં ભૈરવનાથ સાધુડાની વાણી મેં તો સદાય મુખ જાણી, વાલો બોલે વેદ પણ વાણી. ભૈરવનાથની આ પદ રચના છે. અને એ પછી તો અખૈયો મળે, એ પછી ભૂતનાથ, વાઘનાથ, વેલનાથ, રામૈયો અને વેલનાથ એ વાઘનાથના શિષ્યનો, વેલનાથના શિષ્ય રામૈયો. હવે આ રામૈયો છે એ મોટો શિકારી, જાંબુડી ગામનો વતની, કોળી જ્ઞાતિ. શિકારથી જીવન નિર્વાહ ચલાવે, બીજું કઈ કામ નહીં કરવાનું. શિકાર કરવાનો અને માંસાહાર કરવાનો, બીજું કઈ કામ કરવાનું નહીં. અને એને ખ્યાતિ સાંભળી વેલનાથની. અને આપણે તો શિવરાત્રી નજીક છે, આમાંથી કોઈ ગિરનાર આવે જોવા જાણવા, મેં હમણાં કીધું એમ આમાંથી મને ખાતરી છે કોઈ ભેખ નહીં લે. પણ કોઈ ગિરનાર આવે તો લોકગીત ની કક્ષા સુધી આપણી સંતવાણી પહોંચી ગઈ છે. તમે જો કીડી બિચારી કીડલી, કીડીના લગનિયા લેવાય, હાલો ને કીડીબાઈ ની જાનમાં. લોકગીત નથી, આ તો ભોજા ભગતની વાણી છે. એવું જ વેલનાથનું છે. રૂખડ બાવા તું હળવો હળવો હાલ, આ ગરવાની માથે રૂખડિયો જડુંબો. આપણે એમ થાય કે આ તો લોકગીત છે. ગરવાની માથે ઈ તો પાછા ત્યાં ગિરનાર આવો ને ઈ પછી એ વૈરાગી સાધુ પાસેથી તમે સાંભળો ને ત્યારે ખબર પડે કે ઈ વૈરાગ ન જાગતો હોય તોય જાગે. એટલે આ વેલનાથના શિષ્ય રામૈયો, વેલનાથની ખ્યાતિ. એટલે રામૈયો એની પાસે ગયા, મને તમે ઉપદેશ આપો. ના, તું તો શિકારી છો, તને ઉપદેશ ન અપાય. શિકારનો ધંધો મૂકી દે ને તો તને ઉપદેશ આપું. રામૈયો કે વાતે સાચી. ઈશ્વરની નજીક પહોંચવામાં મામંદ કહે છે કે જીવ મારીને જીવ જીવાડો, એમાં શું તોલ તમારો, કોઈ મનરૂપી મૃગલાને મારો. એટલે રામૈયો કે વાત તો સાચી, મારે શિકાર મૂકવું. પણ ઓલું વાલ્મીકી કેમ એ બધું માની જાય છે, ઘરે એની ઘરવાળી એમ કહે છે કે ના ના મારો કઈ ભાગ નહીં હો, એ તો તું જે કરે એ તું ભોગવ. મારા કર્મ મારી હારે, તારા કર્મ તારી હારે, તારી તો ફરજ છે. એવી રીતે આ ઘરે જાય છે. ઘરે જાય છે એની ઘરવાળીને એવા સમાચાર મળે કે ગામમાં એક સારું એવું રોજડું પ્રવેશ્યું છે.
એટલે એની ઘરવાળી એને કહે છે કે આ તમે શિકારનું ભલે કરો પણ રોજડું એક સારું આવ્યું છે ગામમાં, તમે એનો શિકાર કરી આવો ને. એટલે આ માનતો નથી, પણ સ્ત્રી હઠ સામે કોણ? એમાં નાથ યોગીનો હઠ યોગી પાછો પડે સ્ત્રી હઠની પાસે. એટલે સ્ત્રી હઠ પકડે છે એટલે પછી બ્રાહ્મણીઓ જાય છે અને રોજડાને મારી નાખે છે. આ પ્રસંગ બન્યા પછી વળી પાછા ઈ રોજડાને મારી નાખવાનો પ્રયત્ન કરે છે, પણ રોજડું મરતું નથી. કથા એમ કહે છે કે રોજડું મરતું નથી, પણ ઈ એને અચંબો તો થાય ને, રોજડાને મારી નાખ્યું, મારી નાખવાનો પ્રયત્ન થયો હોય અને રોજડું મરે નહીં. એટલે અચંબો થયો એટલે વેલનાથ પાસે પહોંચી જાય છે કે બાપુ આવી રીતનો થયું, એટલે આમાં તમારો જ કઈક સંકેત છે. આ બંદૂક હાથથી તોડી પછાડી દે છે અને બંદૂક તોડી નાખે છે અને હું તમારા શરણ. બંદૂક તોડીને એટલે વેલનાથ છરી લઈ અને રામૈયાની ઉપર બેસી જાય છે કે આજે તને હુલાવી નાખું. હુલાવી નાખો એટલે મારી નાખો. પણ આ સંત કથાઓ છે, આમાં અભિધા કામ લાગતી નથી. આપણે ક્યાં અભિધા લક્ષણા વ્યંજના આ છરી લઈને માથે ચડી બેઠા અને કે આજે હુલાવી નાખું એમ નહીં. એને શિકારનો ધંધો છોડ્યો ને એટલે કે આજે તને ઉપદેશ આપી દો, એમ તને આજે હુલાવી નાખું એમ. હવે એમ કહે છે ને કે આજે હુલાવી નાખું, અને એ પછી રામૈયા પાસેથી 350 પદ રચના મળે છે. એટલે ગુજરાતનું સંત સાહિત્ય આ નાથપંથી સંતવાણીથી પણ સમૃદ્ધ છે. અને ત્રીજી પરંપરા આવે છે એ સંત પંથ છે. આ સંત પંથની જયારે હું વાત કરું ત્યારે મારી નજર સામે બે દિગ્ગજ સંતો બેઠા છે. એક તો કબીર અને બીજા રૈદાસ. બે દિગ્ગજ સંતો. હવે દક્ષિણના આળવાર સંતો અને એની ભક્તિ પછી સમાંતરે ચાલતી આચાર્ય પરંપરા. સંત સાહિત્ય તમે જોઈ કોઠા ડાયા લોકોનું સાહિત્ય છે. સંત સાહિત્ય કોઈ પંડિતોનું સાહિત્ય નથી. સંત સાહિત્ય કોઈ આચાર્યોનું સાહિત્ય નથી. સંત સાહિત્ય કોઈ પુરોહિતોનું સાહિત્ય નથી. સંત સાહિત્ય તો લોકોની વચ્ચે લોકોની લાગણી સમજીને લોકો દ્વારા એ જે સંતને મળ્યું એ ઉર્મિઓનું સાહિત્ય છે. એટલે ત્યાંથી આળવાર પરંપરામાંથી જે આચાર્ય પરંપરા થઈને આચાર્ય પરંપરામાંથી એક છૂટા વિખૂટા પડી અને ઉત્તર પ્રદેશમાં આવી જાય છે એ સ્વામી રામાનંદ. અને રામાનંદ જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોય. આ સૂત્ર હેઠળ 12 શિષ્યો તૈયાર કરે છે. અને આ 12 શિષ્યોમાં ધન્ના, પીપા, રૈદાસ, સદનો, કસાઈ, કબીર આ બધાય થાય છે. અને એમાંય કબીર ને રૈદાસ તો પ્રમુખ. હવે કબીરની પરંપરા તો ગુજરાત સુધી આવે એટલે આપણે પેલા રૈદાસ ને લઈ લઈએ. આ રૈદાસ ની જગ્યા આપણે જુનાગઢ પાસેનું સરસઈ મોણિયા ગામ છે. ત્યાં રોહિદાસના કુંડ છે, ચમાર હતા. જાતિ ભી ઓછી, કરમ ભી ઓછા, ઓછા કસબ હમારા, નીચે સે પ્રભુને ઉચ્ચ કિયો હે કહી રૈદાસ ચમારા. આવી વાત કરતા રૈદાસ. હવે આ રૈદાસ એમ કહેવાય છે, એ કથા એક મળે છે કે યાત્રા કરતા કરતા ઉત્તર પ્રદેશમાંથી દ્વારકા તરફની યાત્રા કરતા હતા. એમાં એ જુનાગઢ પાસેની સરસઈ મોણિયા જગ્યામાં રોકાઈ જાય છે. અને મીરાબાઈ આ યાત્રા દરમિયાન ભેટો થઈ જાય છે, કારણ કે ગતિ બેયની એક જ. એટલે મીરાબાઈનું ઈ હું રૈદાસને ગુજરાતી સંતોમાં એટલા માટે લઉં છું કે રૈદાસની ગુજરાતી ભજન રચના મળે છે, મીરાની ગુજરાતી પદ રચના મળે છે. અને મીરાબાઈ એમ કહે છે કે ગુરુજી મને ઉપદેશ આપો. એટલે રૈદાસ કહે છે કે તમે મારી સેવાના શાલીગ્રામ, મીરાબાઈ તમે પાછા ઘેર જાઓ. તમે તો છો રાજની કુંવરી અને અમે જાતના ચમાર. મેવાડો તો જાણશે તો તમને મારશે ને રૂટશે રાણોજી રાય. મીરાબાઈ તમે પાછા ઘેર જાઓ. આ પદ રચના મળે છે. આવી બીજી પદ રચનાઓ મળે છે.
રૈદાસ વિશેની. ને બીજું એક એની સરસાઈ મોણિયામાં જગ્યાએ છે, ત્યાં એના ચામડા ધોવાના કુંડ પણ છે, ચામડું ધોતા ચમાર જાતિએ. અને એ કરતા કરતા પણ એ હરિની પ્રાપ્તિ કરી ગયા છે. એટલે આપણે એને ગુજરાતી સંતમાં મૂકશું અને એની પરંપરામાં આપણને ગુજરાતી સંત કવયિત્રી મીરા મળે છે. બીજી એક રામાનંદની જે પરંપરા મેં વાત કરી, કબીર. શેખડીવાલા સાહેબે એની સંજ્ઞાઓ વિશે સારી એવી સમજ આપી. કબીરનો વિષય અહીંયા શા માટે ગોઠવો છે? કારણ કે ભારત, ગુજરાતમાં જ નહીં, ભારત આખામાં, અને હું ત્યાં સુધી કહું છું કે ભારત આખામાં નહીં પણ વિશ્વ આખામાં સંત સાહિત્યની વાત કરવાની હોય તો એના કેન્દ્ર બિંદુ કબીર હોય. કારણ કે સંત પંથના સ્થાપક છે કબીર. એક વિદ્યાર્થી મારો પરિચય લેવા આવ્યો હતો, એને કીધું કે મેં એને પૂછ્યું, મેં કીધું સિલેબસમાં શું આવે? તો કે સગુણ નિર્ગુણ પરંપરા આવે છે. એક મુદ્દો એ લઈ લે કે સગુણ, હિન્દીમાં એવા વિભાગ પડે છે સગુણ ને નિર્ગુણ, કે જે સગુણ ને આરાધે, અનુષ્ઠાન કરે, ક્રિયાકાંડ કરે, વિધિ વિધાન કરે, મૂર્તિમાં માને, એ સગુણ ભક્તિ છે. એમાં પછી આપણી વૈષ્ણવ ભક્તિ આવે, પ્રેમ લક્ષણા ભક્તિ આવે, અને એમાં શિવ ભક્તિ આવે, ને શાક્ત સંપ્રદાય એમાં આવી જાય. નિર્ગુણ ભક્તિ છે, એમાં નિર્ગુણ નિરાકાર ને માનવામાં આવે. નિવૃત્તિની ભક્તિ હોય છે, એમાં નિવૃત્તિ એટલે કઈ કામ ધંધો કરવાનો એમ નહીં. નિવૃત્તિ એટલે અમનની અવસ્થા, કોઈ વિચાર નહીં કરવાનો, મનને બાંધવાનું, એ નિવૃત્તિ અવસ્થા છે. એટલે આ નિર્ગુણ ભક્તિ. નિર્ગુણ ભક્તિને હિન્દીમાં સંત સાહિત્ય કીધું છે. ઓલું ભક્ત સાહિત્ય, ભક્તિ સાહિત્ય. એ ભાગવતમાંથી એના મૂળ આપણે સંત સાહિત્યના શોધીએ છીએ, પણ એ પ્રવૃત્તિ આમ જોઈએ તો એ પ્રવૃત્તિ ખોટી તો નહીં, પણ એક એને મુખ્ય પ્રવૃત્તિ ન કહેવાય. કારણ કે આ તો આત્મજ્ઞાનની વાત છે. સંત પંથમાં એની વાત કરી છે. હમણાં શેકડીવાલા સાહેબે સરસ એક વાત કરી કે આપણા બધામાં સમાન વસ્તુ શું? વાત કરી ને હમણાં શેકડીવાલા સાહેબે કે આપણા બધામાં સમાન વસ્તુ છે ચૈતન્ય. આમ ઝઘડિયાના સંત એમ કે કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ, કોઈ શેખ, જ્ઞાન કરીને જોઈ લ્યો ભાઈ, આત્મા સૌનો એક. સરદાર શાહની વાણી છે. ચૈતન્ય મુખ્ય છે, પણ આ સંત પંથના સ્થાપક કબીર છે, અને આ કબીર છે એની જે સાહેબ પ્રણાલિકાના 5મી પરંપરા આવે, આપણે તમને જાણીને આનંદ થશે. આ ચરોતર વિસ્તાર, અને આ ચરોતર વિસ્તારમાં જ કનખીલોડ ભાણ સાહેબ સાથે જોડાય, અને કાનવાડી દલપત પટિયાર સાહેબ, એ નામે જાણીતું હશે, એ નિયામક પદે હતા, અને હાલમાં સંશોધક પણ સંત સાહિત્યના છે. એટલે ત્યાં સુધી આ વિસ્તરે છે આ પરંપરા. એટલે કબીરની 5મી પરંપરા એ ષષ્ટમ દાસ થયા, જેને આપણે આંબો છઠ્ઠો કહીએ છીએ. અને આ ષષ્ટમ દાસના શિષ્ય, આમાં તમને મજા આવશે, ભાણ સાહેબ થયા. અને આ ભાણની આખી પરંપરા ચાલી. ભાણ ફોજ. મજા એટલા માટે આવશે કે આ ભાણ ફોજમાં છે ને સુફીઝમ ભળે છે. આ ભાણ ફોજમાં પ્રેમ લક્ષણા ભક્તિ આવે છે. એટલે ઈશ્કની વાત આવે, પ્રેમની વાત આવે, વિરહની વાત આવે, ચૈતન્યની વાત આવે, આત્મતત્વની વાત આવે, ઉપદેશની વાત આવે, સમાજોત્થાનની વાત આવે. રવિભાણ સંપ્રદાયમાં બધું ભળી ગયું છે. હવે આ રવિભાણ સંપ્રદાયનું નામાકરણ કઈ રીતે થયું, ઈ એક કથા મળે છે નિલેશભાઈ. રવિભાણ સંપ્રદાયનું નામાકરણ કે બીજનો પ્રસંગ છે, દલપત પઢિયાર સાહેબ પાસેથી આ કથા મળે છે. બીજનો પ્રસંગ છે, બનતા સુધી અષાઢી બીજનો પ્રસંગ છે. ભાણ સાહેબ 40 શિષ્યોની ફોજ સાથે સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિચરણ કરે છે. એટલે પ્રયાણ કરવું છે, પણ ભાણ સાહેબ હલન ચલન કરતા નથી. આ બધા શિષ્યો એમ વિચાર કે કેમ આ ભાણા સાહેબ પ્રસ્થાન કરતા નથી. જાળવો, થોડીક વાર જાળવો. એક વ્યક્તિની રાહ છે. કોણ હશે આ વ્યક્તિ કે ભાણ એની રાહ જોઈ 40 શિષ્યોની ફોજ લઈને ફરતો પુરુષ, જેને કબીરના અવતારનું બિરુદ છે.
જેને રામના અવતારનું બિરુદ છે એવા ભાણ એ વળી કોઈકના આધારે રોકાઈ ગયા છે. આ કોણ? એટલે એમ કથા એમ કહે છે કે દૂરથી એક યોગી પુરુષ જેવો, જે પૂર્વમાં 2-3 એવી કથા મળે છે કે વ્યાજખોર વણિક પણ હતો, મેઘાણી પાસેથી આવી કથા મળે છે. અને બીજી લોક પરંપરામાં એવી કથા મળે છે કે એ પોલીસ ખાતામાં જમાદાર હતા એ સમયે રવિ સાહેબ, કાળજાળ પુરુષ, એને પ્રબોધેલો ભાણ સાહેબે. એટલે કથા એમ કે દૂરથી એક વ્યક્તિ યોગી પુરુષ જેવો ટૂંકી બાઈનો એક ડગલો કેસરી કલરનો પહેરેલો અને જટાધારી એક વ્યક્તિ ભાણ સાહેબ કે જો પેલો જે આયલો આવે ને આપણે એની રાહ જોઈએ છીએ. જે ધીરે 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 નજીક આવ્યા ત્યાં બધાને ખબર પડી કે ઓહો આ તો રવિરામ, રવિ સાહેબ. કાયા તો ધુતારાના શેર છે, પ્રભુજીને સમર્યા વિના, નાથજી નિવાજ્યા વિના પાર નહીં પડીએ. મોટપણું તે તો બહુ લીધું છે પ્રાણી, મોટપણું તરે તને વેડશે. કુડી રે કમાણી તારી ચોપડે ચડશે, લેખા લેવાને ધણી તેડશે. જન્મ્યો હતો રે ત્યારે તું તો શું રે બોલી બોલતો, પણ હવે તો બોલવામાં ઘણો ફેર છે. આવી વાણીના રચયિતા ભાણ સાહેબ, એને જયારે પ્રબોધ્યા ને ભરતભાઈ, ત્યારે ભાણ સાહેબ ને એક વાણી સ્ફુરેલી. જયારે ઉપદેશ મેળ્યો ભાણ સાહેબ પાસેથી ત્યારે રવિ સાહેબ ને કે તણખો પડ્યો અને ઘર બાળ્યું. સાયાજી મેં તો સોજાડ્યું ભરજાડ્યું, અને પછી બેઠો સમદરિયાને પટ, અને મેં રોઈ રોઈને મન વાળ્યું. કરમના કરી નાખ્યા કટકા, એવા લાગ્યા રવિને રંગના ચટકા. ભાણ ગુરુએ માર્યા ફટકા, એમ રવિ કહે છે. પાનાનું બિરદ બતાવ્યું એમ રવિ કહે છે. આ રવિ સાહેબ. હવે જે આ ભાણ ફોજની 2 શાખા પડે ને એમાં સંત સાહિત્યની એક સંજ્ઞા છે નાદ પરંપરા અને બુંદ પરંપરા. હવે નાદ પરંપરા શું છે? એ શિષ્ય પરંપરા છે, અને બુંદ પરંપરા છે એ પુત્ર પરંપરા છે. આ પુત્ર પરંપરામાં ખીમ સાહેબ થયા. ફેરો નામની માળા સંતો, ફેરો નામની માળા એમ કરીને જે ભજન રચનાઓ મળે છે એ ખીમ સાહેબ આ ભાણ સાહેબના પુત્ર, એટલે કે બુંદ પરંપરામાં આ ખીમ સાહેબે ક્રાંતિ સર્જેલી એના સમયમાં. એને દરિયાપીરના અવતાર માનવામાં આવે છે. દરિયા સ્થાન એનું જે આશ્રમ હતો ને એને દરિયા સ્થાન કહેવામાં આવે છે. આજે તમે કચ્છના રાપરમાં જાઓ ત્યાં ખીમ સાહેબનો આશ્રમ છે, અને એ આશ્રમનું નામ છે દરિયા સ્થાન. અને આણે એ સમયે ક્રાંતિ સર્જેલી. શું ક્રાંતિ? કે રવિ બાણ પરંપરામાં પ્રથમ વર્ણ વ્યવસ્થાને પડકાર આપ્યો. હરિજન ગરુડા જ્ઞાતિ કહેવાય એવા ત્રિકમને પ્રવેશ આપ્યો. તરવેણીના તીર પર સંતો મોતીડાની હાર. અને એના કરતા તમને જાણીતું ભજન હેમંત ચૌહાણના કંઠે તો તમે સાંભળ્યું જ હશે. હેજી મારા ગુરુજીએ પાયો અગાધ, પ્યાલો દૂજો કોણ પીએ. સતકેરી કુંડી ને શબ્દ લીલાગર, તુહી મારો ગુરુ ઘૂંટણ હાર. પ્યાલો દૂજો કોણ પીએ. આ સંખ્યાની દૃષ્ટિએ અને સત્વની દૃષ્ટિએ ત્રિકમ સાહેબના પદ નું વૈવિધ્ય પણ છે અને વિસ્તાર પણ છે. એટલે ખીમના થયા ત્રિકમ, અને ત્રિકમના ભીમ જે આરતી સ્વરૂપે એને ભજન રચનાઓ કરી છે. અને પણ દલપતભાઈ એને ઉપર પીએચડી કર્યું છે. સંદેશો સતલોકનો ડિવાઇન પબ્લિકેશન નું પુસ્તક છે, વાંચવા જેવું છે, વાંચજો તમે. શા માટે પુસ્તકનું નામ રાખ્યું છે સંદેશો સતલોકનો? કારણ કે દાસી જીવણને 17 શિષ્ય ગુરુ કર્યા, હજી એના મનને સ્થિરતા નથી મળી, એટલે 18મા ગુરુ ભીમ સાહેબ કર્યા, અને તોય મન પાછું વળ્યું નથી. એટલે પછી સંદેશો લખે છે ભજન સ્વરૂપે. કહો ને ગુરુજી મારું મનડું ન માને મમતાળું, મારું દિલડું ન માને દુબજાળું. વારી વારી મનને વાળલે પૂરું, તોય પતડેલ જાય છે પરબારું. કહો ને ગુરુજી મારું મનડું ન માને મમતાળું. આ છે ને પદ રચના છે, પણ પત્ર સ્વરૂપે. એનો જવાબ પણ પાછા ભીમ સાહેબ એ પત્ર સંત સાહિત્યનો એક ઘરેણું કહી શકાય. જવાબી પત્ર છે ને. જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં અનહદ વાગે તૂર. જળહળ જળહળ જોત ઝળકે, અને વર્ષે નિર્મળ નૂર. જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં અનહદ વાગે તૂર.
આ સંદેશો સતલોકનો મોકલે છે, પછી તો અજવાળું થાય છે જીવનમાં કે અજવાળું, હવે અજવાળું, ગુરુજી તમે આવે મારે અજવાળું. હવે તમને મજા આવે એવું. એને કૃષ્ણ પ્રીતિ હતી. તમે એક વસ્તુ તમે જોવો ને, દાસી જીવન કેમ ભાઈ? જીવન તો પુરુષ છે ને, પણ નામની આગળ દાસી છે, દાસ નથી. જીવન દાસ નહીં. આ ગુજરાતી સંત સાહિત્યની વિશિષ્ટતા છે. તમે જોજો ભારતીય સંત સાહિત્યમાં આવું ક્યાંય નથી હો કે કોઈ પુરુષની પાછળ કે આગળ દાસી લાગતું. ત્રિકમ સાહેબ નો એ વખતે હયાતી ને એને એમ કીધું કે આ તો આપણી સાહેબ પરંપરા, તો જીવન સાહેબ કેમ નહીં? પછી એને દાસીપણું બતાવ્યું હતું. પગમાં ઘૂઘરા ખણખણે ને સંગમાં દિશે મોરાર એમ કરીને બધાને એમાં રાધાનો અવતાર દેખાડો. અને એના પદમાં મળે છે કે મારે તો પુરવની છે પ્રીતુ, મારે તો બાળાપણની પ્રીતુ, ઓધા મોલે આવજો, જોઈ જોઈને ઓરીએ જાતું, બીબા વિના પડે નહીં ભાતું, આ ભારતો ઝીલે છે ભીતું, ઓધા મોલે આવજો. એક પ્રેમી પોતાની પ્રેમિકાને સંબોધતો હોય ને, ઈ કક્ષાની વાત દાસી જીવણે પોતાના ગુરુમાં કૃષ્ણ સ્વરૂપે કલ્પીને કરી છે. એટલે અહીંયા સગુણ ને નિર્ગુણનો સમન્વય થઈ જાય છે. તમે જો એમ કહે છે કે તારે ને મારે છે. આપણે નથી કહેતા કોઈને અફેર કે કઈક લવ હોય તો એમ નથી, ઈ બેયને છે હો. આપણે કે ઈ બેયને છે. તારે ને મારે છે ઈ તો સૌ જગ જાણે, તો શામળા શેની રાખો શરમ. તારે ને મારે છે ઈ તો સૌ જગ જાણે, તો શામળા શેની રાખો શરમ. બીજાની બોલાવી હું નહીં બોલું, પણ મારા નાથજી આગળ નરમ. વાહ 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 વાહ. આ દાસી જીવન, એના પદ ડોક્ટર નિરંજન રાજ્યગુરુએ એના ઉપર પીએચડી કર્યું છે. અને સત નિર્વાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ ઈ ઘોઘાવદરમાં સંત સાહિત્ય સંશોધન કેન્દ્ર પણ છે. અને આ જીવનની પરંપરા પ્રેમ સાહેબ ને વિશ્રામ સાહેબ, જ્યાં હું અત્યારે નોકરી કરું છું, કોટડા સાંગાણી ગવર્મેન્ટ કોલેજ, ત્યાં પ્રેમ સાહેબની જગ્યા પણ આવેલી છે. આ બુંદ પરંપરા છે ભાણ સાહેબની. નાદ પરંપરા રવિ સાહેબની છે. હવે આ રવિ સાહેબ, મેં પતિવ્રતા નાર પિયાકી બાહિર કબહુ ન જાઉં, ચરખો ફેરું પીયું ને હેરું, ઓર પુરુષ નહીં ધ્યાઉં. હું બીજા પુરુષનું ધ્યાન નહીં કરું, હું તો પતિવ્રતા છું. એટલે એ રવિ સાહેબ એમ કે છે કે પતિવ્રતા હોય વ્યભિચારિણી હાલે વલખતી. વ્યભિચારિણી છે એ તો બધી જગ્યાએ વલખતી હાલતી ફરતી હોય. આ રવિ સાહેબના શબ્દો છે. પણ હું તો પતિવ્રતા છું. મેં પતિવ્રતા નાર પિયાકી બાહિર કબહુ ન જાઉં. એટલે બીજા પુરુષને, એટલે બાહિર એટલે હું મારી ભીતરના આત્મ તત્વને જ સાધીશ. બાહ્ય રાગ રંગમાં હું નહીં રાજું. ચરખો ફેરવું એટલે શ્વાસ ઉશ્વાસમાં હું ધ્યાન આપું. ચરખો ફેરું પીયું ને હેરું, ઓર પુરુષ નહીં ધ્યાઉં. આવું કહેતા રવિ સાહેબ એના શિષ્ય મોરાર. મોરાર એટલે રાજવી, બનાસકાંઠાના એ રાજવી માનસિંહ વાઘેલા. એને વૈરાગ જાગ્યો અને રવિ સાહેબના શરણે આવે છે. અને માનસિંહ માંથી મટીને મોરાર બને છે. અને જામ ખંભાલીડા ત્યાં મોરાર સાહેબની જગ્યા પણ છે. ઘણી બધી હસ્તપ્રતો સચવાયેલી છે. રવિ સાહેબની ચિંતામણી સાહિત્ય પણ ત્યાં સચવાયેલું છે. રવિ સાહેબનો કક્કો સાહિત્ય પણ, એની સાખીઓ, હજારો સાખીઓ લખી છે. ઘણા બધા ભજનો રવિ સાહેબે રચ્યા છે, એ ત્યાં સચવાયેલું પડ્યું છે. અને એના શિષ્ય મોરાર, જેમ ખીમ સાહેબે વર્ણ વ્યવસ્થાને પડકારી, એમ મોરાર સાહેબે પણ ક્રાંતિ કરી. મોરાર સાહેબની પદ રચના પણ એવી જ છે. હમણાં મેં દાસી જીવનની વાત કરી ને, એવી મોરાર સાહેબની રચના છે. એવું કહેવાય છે કે રવિ સાહેબ ને ત્યાં રહેતા, અને પછી રવિ સાહેબે કીધું કે હવે સમય પાકી ગયો, તારે જુદી જગ્યા કરવાની છે, લોકોની સેવા કરવાની છે, તું અહીંથી જા. વિદાય આપે છે ને, અને આ કકડતા વિદાય લે છે. ગુરુ નું સામિપ્ય છોડવું નથી. એટલે જામખંભાલીડા આવે છે, પણ એનો જીવ ત્યાં રવિ સાહેબમાં છે. અને પછી એક ભજન રચના મળે છે. મારું ચિતડું તો ચોરાયેલ રે, મારું મનડું તો વિંધાયેલ રે, કોળીલા કુંવર કાનસે. આ મોરાર સાહેબ જેમ ખીમ સાહેબ વર્ણ વ્યવસ્થાને પડકારે છે, એમ આ ધર્મને પડકારે છે.
ત્યાં હરિજનોને પ્રવેશ મળે છે ભાણ ફોજમાં, અહીંયા મુસ્લિમોને પ્રવેશ મળે છે. હોથીને પ્રવેશ આપે છે મોરાર સાહેબ. અને હોથી સુમરો, સિકંદર સુમરાનો દીકરો, આ હોથી એની ઉપર મીરાબાઈની જેમ કસોટીઓ થઈ છે, ઝેર આપ્યું છે ને હોથીએ પીધું છે. અને આ હોથી સુમરો છે ને એની ભજન રચના ને ઈ હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક છે. નિલેશભાઈ, ગુજરાતી સંત સાહિત્ય એટલું સમૃદ્ધ છે કે વર્ણ વ્યવસ્થાની પડકારવી હોય ને તો ગુજરાતી સંત સાહિત્ય એમાં પડખે ઊભું રહે, અને ધર્મ સંસ્થાની પડકારવી હોય ને કે સમરસતા કે સમાનતા કે સમતાનું વાતાવરણ ઊભું કરવું હોય તો પણ રવિબાણ સંપ્રદાય આપણી પડખે ઊભો રહે એમ છે. હોથી એમ લખે છે કે અલ્લાહો નબીજી, રામ ને રહેમાન તમે એક કરી જાણો, તુહી રે નબીજી. તો મટી જાય 84 ના ફેરા, સમરુ તો સુધરે મનખા મેરા રે નબીજી. હવે તમે જો, હિન્દુના વિધિ વિધાન, મુસ્લિમના વિધિ વિધાન, આ બેયને એક કરી દઈશ મોરાર. હાથે રે મીંઢોળ અને કેસરિયા વાઘા, સિર પર તો ફૂલડા ઊંડા શેરા. ત્યાં મુસ્લિમ ધર્મ છે. હાથે રે મીંઢોળ, અંગે કેસરિયા વાઘા, સિર પર તો ફૂલડા ઊંડા શેરા રે નબીજી, તુહી રે નબીજી. હોથી આગળ આવી ઘણી બધી વાત હિન્દુ મુસ્લિમ એકતા નું જે સદાય એવી વાત કરે છે. અને આ હોથીના પછી જીવા ખત્રી, અને આ જીવા ખત્રીની આખી પરંપરા હાલે આણંદ રામ કરમસિંહ હીરસાગર સુધી આવે, અને હીરસાગર રાજકોટમાં થાય છે. અને એની એક આખી રવિબાણ સંપ્રદાય કેમ કબીર પરંપરામાંથી જુદો પડ્યો એમ રવિબાણ સંપ્રદાયની એક આખી પરંપરા આવે, અને ઈ છે ઉગમ ફોજ. અને આ ઉગારામ ઈ સમરસતાની વાત કરે કે ગુપ્ત સમરણ દીધું મારા ગુરુજીએ, તેથી જીનો આત્મા અમારો, હું અશુદ્ધ હતો એને શુદ્ધ કીધો, તેથી ઘણો ગુણ માનું ગુરુ તમારો, સદાય ઓથ તમારા નામનો, સમરું એક ઈશ્વર સાહેબનું નામ, દાસ ઉગારામને ગુરુ હીરસાગર મેળા, ખટસો શબ્દની શાનમાં ઓળખાયો આદમ રામ. આ ઉગારામ છે ને હરિજન જ્ઞાતિમાં થઈ ગયા. એની વિશેષતા એ છે ઉગમ ફોજની, આપણા સંત સાહિત્યની, કે 18 વર્ણ એક પંક્તિએ જમે છે બાંદ્રામાં. એ પછી મુસલમાન હોય, એ પછી બ્રાહ્મણ હોય, વાણિયા હોય, પટેલ હોય, હરિજન હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, 18 વર્ણ એક પંક્તિએ જમે છે. એટલે સમરસતાનું કામ આ સંતોએ કર્યું છે. આ સંતોની સમાંતરે પ્રાણનાથ થઈ ગયા, છેક અરબસ્તાન સુધી જાય છે આ સંતો. નારીઓને જે અધિકાર નતા એ અધિકારો અપાવે છે. ધીરોજી મહાત્મા થઈ ગયા. તરણા ઓથે ડુંગર, ઈ ડુંગર કોઈ દેખે નહીં, અજાજૂથ માહે સમરથ તો રહ્યો સહી. આ ધીરોજી મહારાજ થઈ ગયા. નિરાંત મહારાજ થઈ ગયા. નિવૃત્તિ માર્ગને ગાયું છે. નિર્ગુણ એનો એક આખી પરંપરા ચાલે છે. એટલે ગુજરાતી તમે મેઘરણ કાપડીની સેવા પરાયણ, તમે વેદકાળ તો સ્ત્રીઓને ના પાડતો હતો ને કે મોક્ષ નહીં મળે. જૈન ધર્મ તો સ્ત્રીઓને ના પાડતો હતો કે મોક્ષના દ્વાર બંધ છે. મેઘરણ દાદાએ તો ગધેડાને કૂતરાને મોક્ષ અપાવી દીધો છે. એનો લાલિયો નામનો ગધેડો અને મોતિયો નામનો કૂતરો એની સમાધિ હાલ હયાત મોજૂદ છે કચ્છમાં. એનું સેવા કાર્ય કેવું? કચ્છની ભૂમિ તપ્ત ભૂમિ, ગમે એવો દુષ્કાળ હોય, મેઘરણ દાદા ગધેડા ઉપર પલાક મૂકે અને પાણીની, અને એમાં પાણી ભરે અને કૂતરાને એની સાથે રાખે ગધેડાની, અને કૂતરો શોધે રણ પ્રદેશમાં કોઈ પસાર થતું હોય, કોઈ યાત્રી હોય, કોઈ વટે માર્ગુ હોય, અને એને શોધે અને એને ઈ લાલિયો અને મોતિયો પાણી પીવડાવે. એની સમાધિ હાલ હયાત મોજૂદ છે, જ્યાં સ્ત્રીઓને હક નતો વેદ પઠન પાઠનનો. આમ ગાર્ગીને તો એમ કે તું અતિ પ્રશ્ન પૂછે છે, ત્યાં સુધીની વાત. અને આ તો ગધેડાને ને કૂતરાને મોક્ષ અપાવી દીધો. એટલે આવી સેવા પરાયણ થાય છે. એટલે ગુજરાતી સંત સાહિત્ય એ વિસ્તૃત પણ છે, વિસ્તાર પૂર્વકનું પણ છે, વ્યાપક પણ છે. શેકડીવાલા સાહેબે કીધું કે
વિસ્તૃત અને વ્યાપક, વિસ્તાર થયો છે અને વ્યાપક બેયમાં કાયાનો ભેદ એ છે કે વ્યાપ અંદર થાય, વિસ્તાર બહાર થાય. એટલે વાણી રૂપે સંત સાહિત્ય બહાર વ્યાપ્યું છે, વિસ્તાર પામ્યું છે, અને અંદર આત્મચેતના જે થઈ છે એનો વ્યાપ પણ થયો છે. એટલે આમાંથી કોઈ સંત સાહિત્યના સંશોધક ભવિષ્યમાં પાકે, સંત સાહિત્યનો ઇતિહાસ લખવા પ્રેરાય. અને નિલેશભાઈને પણ હું અભિનંદન આપું છું, NS પટેલ કોલેજ પરિવારને પણ અભિનંદન આપું છું કે આવું સરસ મજાનું સંત સાહિત્યનું એક બેઠક ગોઠવી. એટલે સંત સાહિત્ય એક નવ્ય જે શાખા તરીકે ઉભરી આવે. અને મેઘાણી ભવનનો પણ આભાર હું માનું છું કે અહીં મને બોલવાની તક આપી, અને અહીં હું મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ.